તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ગુજરાત લોકરક્ષકની જે પણ ભરતી લેવાયેલી છે, એટલે કે આપણી LRDની જે પણ એક્ઝામ લેવાયેલી છે, એની અંદર હાલ એક મુદ્દો સામે આવેલો છે. ઘણી જગ્યાએ કૌભાંડથી એવા સમાચાર સામે આવેલા છે અને આપણે કટ ઓફ કેટલું રહેશે, રિઝલ્ટ ક્યારે આવશે, તમામ માહિતીની છે ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો આપણે આ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. ભાઈ, લોકરક્ષક દળની પરીક્ષામાં પરીક્ષાર્થી છે મોબાઈલ ફોન સાથે મળી આવ્યો છે. એટલે ગયા વખતે પણ મિત્રો આ પ્રમાણે થયું હતું. આપણે પહેલી જે પણ એક્ઝામ લેવલ છે લોકરક્ષકમાં, એમાં પણ ઘણી જગ્યાએ આવી રીતનું થયું છે. અને આ જે પણ લિખિત એક્ઝામ છે તો એની અંદર પણ લોકરક્ષક પરીક્ષા જે પણ આ વખતે હતી એની અંદર પણ મોબાઈલ ફોન સાથે છે એ એક પરીક્ષાર્થી મળી આવ્યો છે. તો ભાઈ હવે આના પગલે શું કરવાનું છે, શું થશે? ભાવનગરમાં આજે લોકરક્ષકની જે પણ એક્ઝામ હતી એ દરમિયાન 35 કેન્દ્રમાં લેવામાં આવેલી હતી ટોટલ. એમાંથી આ ભાવનગરમાં જે પણ કેન્દ્ર હતું ત્યાં અહીંયા વિદ્યાલયનું નામ પણ લખવામાં આવેલું છે. ત્યાં છે મિત્રો ફક્ત એક જગ્યાએ આ પ્રમાણનું થયું છે. એટલે ઘણા બધાને એમ હોય કે ભાઈ હવે શું થશે, કઈ રદ થશે? તો ભાઈ પરીક્ષા કે એવું કઈ રદ નથી થતું. જો થાય તો આ એક કેન્દ્રની અંદર એવી એક વ્યક્તિનું છે રદ થાય, આખા કેન્દ્રનું પણ રદ ન થાય. અને એ જે શાળા છે એનું પણ મિત્રો કોઈ પણ છે રદ નહીં થાય, એ એક વ્યક્તિનું જ રદ થશે. એ પ્રમાણે હોય છે. અને ગયા વખતે પણ સેમ એ જ પ્રમાણે થયું હતું. હવે પરીક્ષા તમારી કેટલા મિત્રોએ આપેલી છે હું તમને જણાવું. મિત્રો ટોટલ 2,40,000 જેટલા ઉમેદવારો છે હાલ અત્યારે એક્ઝામ તમારી આપેલી છે એ પ્રમાણે માહિતી મળેલ છે. એટલે મિત્રો હવે પેપર કઈ રીતનું રહ્યું છે અને આગળ શું જે પણ પ્રશ્નપત્રમાં કંઈ ગ્રેસિંગ અથવા એવા કોઈ પણ માર્ક્સનો ફેરફાર થાય અથવા શું થશે એના ઉપર છે તમામે તમામ જેટલી પણ આપણી પોસ્ટ છે એ પ્રમાણે કટ ઓફનો વિડીયો આવી જશે આપણે આ ચેનલ પર. તો અત્યારે જ મિત્રો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી ભાઈ કાલે જ્યારે પણ વિડીયો આવે તો નોટિફિકેશન તમારા સુધી પહોંચી અને તમે માહિતી છે એ જોઈ શકો. અને જે પણ મિત્રો પરીક્ષાર્થીમાં પરીક્ષાની અંદર આ પરીક્ષાર્થી જે પણ મોબાઈલ ફોન સાથે ઝડપાયેલો છે તો એ એક વ્યક્તિને મિત્રો છે આ પરીક્ષામાંથી પણ કેન્સલ કરી દેવાનું. આવનારા મિત્રો 3 થી 4 વર્ષ માટે છે એ કોઈ પણ ભરતીની અંદર છે ફોર્મ નહીં ભરી શકે, એ રીતનો નિર્ણય છે લેવામાં આવશે. તો આ પ્રમાણે માહિતી છે. જો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો. અને તમારું રિઝલ્ટ છે મિત્રો ક્યારે આવશે? તો રિઝલ્ટ મિત્રો હજુ ઘણો બધો સમય લાગશે આવનારા, એટલે રિઝલ્ટ તો મિત્રો તમારું વહેલો આવશે પણ ફાઇનલ રિઝલ્ટ અને જે એ બધું હોય છે એમાં મિત્રો હજુ મહિના દિવસ 1.5 મહિનાનો સમય છે લાગી શકે છે. બાકી આ જે પણ તમારી એક્ઝામ લે છે એનું રિઝલ્ટ તો મિત્રો 7 થી લઈ અને 9 દિવસની વચ્ચે છે જે પણ ફાઇનલ રિઝલ્ટ અને એ બધું આવી જાય છે. તો આ પ્રમાણે માહિતી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર કરી દેજો. અને કટ ઓફનો વિડીયો પણ મિત્રો કાલ રોજ છે એ કાલે છે કટ ઓફનો વિડીયો પણ છે ફાઇનલ આવી જશે, કે કેટલું કટ ઓફ રહેશે. તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને વધુ માહિતી માટે છે તમે આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. ત્યાં ક્લિક કરી ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ જજો. વધુ માહિતી ત્યાં પણ તમને મળતી રહેશે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય